ચલો, સૌથી પહેલા પેલો સવાલ એ થાય ટ્રાન્સફોર્મર એટલે શું? ટ્રાન્સફોર્મરના બે પ્રકાર મેં તમને જણાવ્યા, એક સ્ટેપ ડાઉન આવે અને એક સ્ટેપ અપ આવે. પણ સૌથી પહેલા પેલો સવાલ એવો થાય ટ્રાન્સફોર્મર કહેવાય કોને? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ટ્રાન્સફોર્મર એટલે શું? બરાબર, ચલો સમજાવો. આ 4 માર્કનો સવાલ પણ બની શકે, આ 1 માર્કનો પણ બની શકે, અને 2 માર્કનો પણ બનાવી શકાય, અને 3 માર્કનો પણ કહી શકાય. ઇન શોર્ટ હું તમને કહું, 4 માર્કનો જો સવાલ તમને આવડશે તો તમે 1 થી 4 ના ગમે તેના સવાલના જવાબ તમે આપી શકશો. ઓકે, તો પહેલા પેલી અમુક સ્થિતિમાં જ્યારે વોલ્ટેજમાં વધારો કે ઘટાડો, હવે અમુક પરિસ્થિતિ કેવી રીતે આવે છે એવું સમજાવું. કઈ પરિસ્થિતિની અંદર તમારે વોલ્ટેજ વધારવો પડશે, કઈ પરિસ્થિતિમાં તમારે ઘટાડવો પડે. ઘટાડો કરવા માટે અન્યોન્ય પ્રેરણ ના સિદ્ધાંત પર જે રચના બનાવવામાં આવે છે તેને ટ્રાન્સફોર્મર કહે. તમે જો કદાચ બરોડા રેલવેમાં ગયા હોય ને તો રેલવે સ્ટેશન જેવું બરોડા નજીક આવશે ને, ત્યાં નજીક આવતા આવી રીતે કંપનીનું નામ લખેલું હશે, ABB. બરાબર, વિશ્વની તમે એમ કહેશો કે એશિયાની અંદર સૌથી મોટી કંપની છે ટ્રાન્સફોર્મર બનાવે છે. અને તમે બહારની તરફ જોશો એટલે ટ્રાન્સફોર્મર તમારા બધા પડેલા હશે. બરાબર, તો આ કંપનીની અંદર જો કદાચ તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થઈ જાઓ, બરાબર, મેબી મારી ઈચ્છા તો બધા જ છે, સારામાં સારી લાઈન છે, પણ સિવિલ કરતા અને બાકીની બધી લાઈનો કરતા ઇલેક્ટ્રિકલ લાઈન સારી છે, એની અંદર સૌથી વધારે આપણને જોબ ઓપોર્ચ્યુનિટી છે. આજે લગભગ 1000 વેકેન્સી છે. 1000 વેકેન્સીની અંદર જ લગભગ 500 થી 600 જગ્યા આની છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. બરાબર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ ની વાત નથી કરતો. ઇલેક્ટ્રિકલ અલગ વસ્તુ છે અને ઇલેક્ટ્રોનિક્સ અલગ વસ્તુ. બરાબર, તો એબીબી કંપની છે, ટ્રાન્સફોર્મર બનાવે છે. તમે જ્યારે રેલવેમાં જતા હશો ને ત્યાં બાય ચાન્સ મોટા ભાગે તમે ગાડી જતા હોય તો તમે નહીં જોઈ શકો, પણ રેલવેમાં જ્યારે તમે જાઓ બરોડા નજીક પહોંચો ત્યાં તમને ડાબા હાથ પર આ કંપની જોવા મળશે. મોટી કંપની છે, આપણા ભારતની પણ મોટી કંપની છે. તો તમે બહાર ટ્રાન્સફોર્મર બધા પડેલા જોશો. અધરવાઇઝ તમે તમારી સોસાયટી આગળ તમે જોશો એક મોટું ડબલું જેવું મૂકેલું હશે, અને ત્યાં તમે ઊભા છો ને ત્યાં તમને અવાજ આવતો હશે, એવો અવાજ આવતો હશે, એવો અવાજ જે જગ્યાએ થતો હશે ત્યાં તમારે સમજવાનું ત્યાં છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર ત્યાં અવાજ કેમ કરે, હમિંગ કેમ કરે? તો એની પાછળનું એક રીઝન છે કે માની લો કે આપણે જે જગ્યાથી કાકરાપારથી ક્યાંથી આપણને પાવર મળે છે, બરાબર, તો પાવર સ્ટેશન થયું. માની લો કે આ પાવર સ્ટેશન છે, મેં તમને અગાઉ સમજાવ્યું કે આ પાવર સ્ટેશન છે. માની લો કે આ બહુ મોટું પાવર સ્ટેશન છે. અહીંયા આગળથી તમે પાવર લઈને મોકલો છો. એ પાવર તમે વાયર થાંભલા વડે, પોલ્સ વડે આપણે લાવો છો. અહીંયા આગળથી માની લો કે આ રીતે પોલ મૂકેલા છે એટલે લાંબા કિલોમીટર અહીંયા આગળથી અહીં એક ઘર બનાવ્યું. માની લો કે એક ઘર છે આપણી જોડે. આ ઘરની અંદર એક વિદ્યાર્થી પણ છે. માની લો કે 12th સાયન્સ નો વિદ્યાર્થી આગળ ભણી રહ્યો છે કોઈ, બરાબર, એક વિદ્યાર્થી છે અને એના ઘરની અંદર એક આ બલ્બ છે. બરાબર, હવે એ સીધું જો કનેક્શન આને આપી દે, અહીંયા આગળથી આ સીધું કનેક્શન જો આને આપી દે, બરાબર, તો શું થાય? આપણે ભણી ગયા છીએ એ પ્રમાણે કે જે પાવર સ્ટેશનની અંદરથી જે વોલ્ટેજ આવતો હોય 440 વોલ્ટ ઉપરનો આવતો, અથવા તો 1100 વોલ્ટ પણ હોય. આટલા વોલ્ટેજ વાળો જો પ્રવાહ અહીંયા આગળ આ હાઈ વોલ્ટેજ જ આપણે મોકલવો પડે. જો હાઈ કરંટે આપણે મોકલીશું તો પ્રવાહ પહોંચશે નહીં, કારણ કે I2RT મુજબ શું થાય, ઉષ્મા ઉર્જા સ્વરૂપે આ વાયર દ્વારા બધી ઉર્જા ઉડી જાય. એટલે આપણે હાઈ વોલ્ટેજ મોકલવો પડે. એ હાઈ વોલ્ટેજ વાળો પાવર અહીંયા આગળ આવશે. હવે આ સીધો આને આપવામાં આવે તો આ ઘર આખું ઉડી જાય, બરાબર, અથવા તો વિદ્યાર્થી સાથે બધું ઉડી જાય. તો એની માટે આગળ તમારે શું કરવું પડશે? અહીં ટ્રાન્સફોર્મર મૂકવો પડે. અહીં આગળ શું મૂકવું પડે? ટ્રાન્સફોર્મર. અહીં ટ્રાન્સફોર્મર મૂકીશું એટલે શું કરશે? ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે કે જ્યારે જરૂર પડે ત્યારે વધારો કરે, જ્યારે જરૂર પડે ત્યારે ઘટાડો કરશે. એટલે અહીંયા આગળથી આ વધારાનું શું કરશે? ઘટાડામાં રૂપાંતર કરે. એટલે હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજમાં રૂપાંતર કરે એટલે 220 વોલ્ટમાં કન્વર્ટ કરે, જે આપણા ઘરની અંદર ચાલે છે. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? તો ટ્રાન્સફોર્મરનું કામ શું છે? વધારે વોલ્ટેજનું ઓછા વોલ્ટેજનું વધારે વોલ્ટેજમાં રૂપાંતર કરવું. એ અર્થની અંદર મેં તમને સમજાવ્યું કે આના બે પ્રકાર છે. જેના બે પ્રકાર છે. કોઈ વાર તમને પૂછે 1 માર્કમાં કે ટ્રાન્સફોર્મરના પ્રકાર કેટલા, તો તમે કહી શકો ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે. બરાબર,
there are two types of transformer, one step up and step down. તો પહેલો પ્રકાર આવે છે એ તમારો step up ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ શું કરશે, બરાબર? તો સ્ટેપ અપ વધારો કરશે, બરાબર? તો લો વોલ્ટેજ જે છે તેજનું એ હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કરે, હાઈ વોલ્ટેજ. ક્લિયર? અથવા તો તમે એમ કહી શકો કે હાઈ કરંટનું લો કરંટમાં રૂપાંતર કરે. ક્લિયર? આ થોડુંક દાખલાની અંદર તમે એનો ઉપયોગ કરશો. એ રીતે બીજું આવે છે, બીજું જે આવે છે કયું છે? સેકન્ડ. હવે તો મને કહો દો, ચલો. બીજું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરે? તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એ હાઈ વોલ્ટેજ નું એ લો વોલ્ટેજમાં રૂપાંતર કરે, ઇઝ ધેટ ક્લિયર? તો કોઈ વાર તમને પ્રશ્ન પૂછે કે ભાઈ ટ્રાન્સફોર્મર એટલે શું, ખાલી 1 માર્કમાં કે 2 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછે તમે કહી શકો છો કે ભાઈ વધારે અમુક સ્થિતિ એવી આવે જ્યારે તમે વોલ્ટેજમાં વધારો અથવા તો ઘટાડો કરવા માટે અનન્ય પ્રેરણા સિદ્ધાંત પર જે રચના બનાવવામાં આવે છે એ રચનાને શું કહેવાય? ટ્રાન્સફોર્મર કહેવાય. ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે, કયા? સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ શું કરે? તો લો વોલ્ટેજનું હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કરે. સ્ટેપ ડાઉન શું કરે? તો હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજમાં રૂપાંતર કરે. અથવા તો તમે કહી શકો લો કરંટનું હાઈ કરંટમાં રૂપાંતર કરે. કારણ કે વોલ્ટેજ અને પ્રવાહ એ બંને એકબીજાના વ્યસ્તમાં ચાલે, બરાબર? આ પણ તમે જાણતા હશો. I is equal to V upon R. બરાબર? ક્લિયર? તો અહીંયા આગળ જો તમે આને આ બંનેનો જે રેશિયો છે, બરાબર? સોરી, પાવર તમારા સિલેબસમાં નથી. P is equal to I into V. આ તમારા અચળ રાખો. તો એકની વેલ્યુ તમે વધારતા હશો તો એકની વેલ્યુ તમારે ઘટશે ઓટોમેટિકલી. સમજ પડી? હેલો, ચલો સમજ પડી? હેલો દીપ, યસ, જીયા, ઓકે. ચલો અવિનાશ જવાબ આપો. વાસ્તવિક રીતે હું તમારી સાથે જ્યારે વાત કરું છું તો તમને મારો અવાજ સંભળાય છે કે પછી સંભળાય છે મને એ ખબર નથી પડતી. એટલે તમારું ત્યાં નેટનો કોઈ ઇસ્યુ છે કે શું છે? તમે અમુક વાર ઓન ધ સ્પોટ મને જવાબ મળે છે, બરાબર? અમુક વાર ઓન ધ સ્પોટ જવાબ મળતો નથી, બરાબર? કોમલે 2-3 દિવસથી આવતી નથી, ગઈકાલે નથી આવી. શું થયું કોમલને? શું થયું? હેલો જીયા, કોમલને શું થયું છે? ચલો હવે ટ્રાન્સફોર્મરના કાર્ય એની રચના પણ સમજીએ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ ટ્રાન્સફોર્મર એટલે શું, તેની કાર્ય, રચના અને તેનું સૂત્ર તારવો. આ 4 માર્કનો સવાલ આખો બને, બરાબર? મેં તમને સમજાવ્યું ટ્રાન્સફોર્મર એટલે શું, બરાબર? તો એ ક્વેશ્ચન એવું બને, ટ્રાન્સફોર્મર એટલે શું, તેનું કાર્ય, રચના અને સૂત્ર તારવો. પ્રવાહ માટે, બરાબર? પ્રવાહ કે વોલ્ટેજ માટે બેમાંથી ગમે તે સૂત્ર, એક જ સૂત્ર આવશે, સૂત્ર તારવો. આ પણ 3 થી 4 માર્કનો સવાલ બને. આની સાથે હશે 4 માર્કનો બનશે, આનું હશે તો 3 માર્કનો બનશે. ટ્રાન્સફોર્મર એટલે મેં શું એ સમજાવ્યું, અનન્ય પ્રેરણા સિદ્ધાંત પર જે રચના કાર્ય કરે છે, જેની અંદર આપણે હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજનું હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કરીએ, એવું જે ઉપકરણ થયું, એવું જે સાધન થયું અથવા તો એવી જે રચના થઈ, એ રચનાને ટ્રાન્સફોર્મર કહેવાય. ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ શું કરે? તો વોલ્ટેજનો વધારો કરે. સ્ટેપ ડાઉન શું કરે? તો વોલ્ટેજનો ઘટાડો કરે. ક્લિયર? ચલો હવે એની રચના આપણે જોઈ લઈએ. તો રચનાની અંદર અહીંયા આગળ તમને આ રીતની પટ્ટી હોય છે, આ નરમ લોખંડની પટ્ટી હોય છે, બરાબર? એની અંદર આ રીતે ભાગ પાડેલા હોય, આ રીતે વચ્ચેનો ભાગ ખાલી હોય. ક્લિયર? આ નરમ લોખંડની પટ્ટી, નરમ લોખંડ આપણે એટલા માટે વાપરીએ કે એની પરમેબિલિટી વધારે છે. એની અંદર ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રમાણમાં આવે તો ફ્લક્સ વધારે પ્રમાણમાં આવે, વધારે પ્રમાણમાં હશે તો ફ્લક્સનો ફેરફાર પણ મોટો થશે. તો આની પર તમે આ રીતે અહીંયા આગળથી આ રીતે વાહકતાને આ રીતે વીંટાળો. આ જે ગૂંચળું થયું એ ગૂંચળાને આપણે પ્રાઇમરી એને P વડે દર્શાવીએ છીએ. હવે બીજો કલર લેવું છું અને આની જોડે વિદ્યુતીય રીતે અલગ કરેલું હોય ગૂંચળું,
બરાબર, એ અહીંયા આગળ કામ જોઈન કરેલું હોય. આ વિદ્યુતની દ્રષ્ટિએ બંને અલગ હોય. બરાબર, આ જે ગૂંચળું થયું એને સેકન્ડરી કહેવાય. ક્લિયર? અધરવાઇઝ એની બીજી પણ એક આકૃતિ આપેલી છે, એ પણ જોઈ લો તમે. અધરવાઇઝ તમે આ રીતે પણ લઈ શકો છો. આ નરમ લોખંડની આ પણ રિંગ જ છે, લંબચોરસ રિંગ કરી શકો છો. આ પણ નરમ લોખંડ જ છે. આની પર અહીંયા આગળ ગૂંચળું હોય, આ પ્રાઇમરી. બરાબર, આ પ્રાઇમરી નો મેં પી લખેલો છે. એની સામે અહીંયા આગળ બીજો કલર લ્યો, એક સેકન્ડરી પણ ગૂંચળું હોય. સેકન્ડરીના ગૂંચળાની સંખ્યા, આંટાની સંખ્યા મેં વધારે બતાવી. આ સંખ્યા વધારે છે, આ સેકન્ડરી. આ પ્રાઇમરીને એનપી કહી શકીએ, અને આંટાની સંખ્યા એને એનએસ. અહીંયા આગળ એનપી અને એનએસ આ બે વસ્તુ તમે જોઈ શકો છો. આ પણ નરમ લોખંડની રિંગ છે, એટલે કે નરમ લોખંડની પટ્ટી છે. આ પણ નરમ લોખંડની પટ્ટી છે. પ્રાઇમરી જોડે જ્યારે તમે એસી વોલ્ટેજ એપ્લાય કરો છો, એસી વોલ્ટેજને તમે જોઈન કરો છો, હાજરી તમે 2-5 મિનિટ પછી મને મોકલશો તો વાંધો નહીં, જ્યારે બી મોકલો ત્યારે. બરાબર, હું કલાક પછી જ મોકલીશ, કારણ કે પેલા નંબર ફરી પાછળથી મોકલેલા ગઈકાલ વાળા. બરાબર, એટલે જે કોઈ હાજરી પૂરે, આજે કોણ પૂરશે હાજરી? ચલો યસ, કોણ પૂરશે? ગઈકાલે જે પૂરી હતી કોણે પૂરી? હલો, ગઈકાલે જેને મોકલી હતી એ જ આજે પૂરી દે ફરીવાર. બરાબર, અને ગઈકાલ વાળો ગેરહાજર હોય તો બીજા કોઈ પૂરી દે. બરાબર, પણ હાજરી મને મોડા મોકલશો તોય વાંધો નહીં, કલાક પછી મોકલશો તોય બી વાંધો નથી, પણ નંબર બધા જે પાછળથી ના ઉમેરશો. બરાબર, ક્લિયર? ચલો, ઓકે, આગળ વધીએ આપણે. હવે આ ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર આ રીતનું ટ્રાન્સફોર્મર બતાવવામાં આવે છે. હવે અહીંયા આગળ જો એનો સિમ્બોલ વિચારવામાં આવે તો સિમ્બોલ તમને આ રીતે અહીંયા આગળ આપેલો છે. આ સિમ્બોલ તમારી બુકની અંદર આપેલો નથી. આ જે ભાગ હોય એને પ્રાઇમરી કહેવાય. વચ્ચે આ રીતે બે લાઈનો દોરેલી હશે, અને અહીંયા આગળથી સેકન્ડરી આ રીતનો સિમ્બોલ હોય. બરાબર, કોઈ વાર પ્રશ્ન પૂછે, દાખલા તરીકે આ ઓમ, ઓમનો આ સંજ્ઞા થઈ. બરાબર, જેવી રીતે અહીંયા આગળ આપણે બેટરીની સંજ્ઞા છે, આ બેટરીની સંજ્ઞા થઈ. આ ચલિત બેટરીની સંજ્ઞા થઈ, આ રીતે એરો મારેલો હોય. આ કેપેસિટરની સંજ્ઞા થઈ, કેપેસિટર, ચલિત કેપેસિટર. એવી રીતે આ પણ એક ટ્રાન્સફોર્મરની સંજ્ઞા થઈ. કોઈક વાર જો તમારે દોરવી હોય તો તમે દોરી શકો છો, કે બુકની અંદર આપી નથી, પણ આ તમારે યાદ રાખવાની છે. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? તો પ્રાઇમરી ગૂંચળું, આ સેકન્ડરી ગૂંચળું, આંટાની સંખ્યા, આ પ્રાઇમરીના આંટાની સંખ્યા, સેકન્ડરીના આંટાની સંખ્યા. તો સ્વાભાવિક વસ્તુ કે જ્યારે અહીંયા આગળ તમે એસી વોલ્ટેજ એપ્લાય કરો, અહીંયા આગળ તમે એસી વોલ્ટેજ એપ્લાય કરશો, તો સ્વાભાવિક વસ્તુ છે કે આની અંદર શું થવાનું? આંટા અહીંયા આગળ છે, માટે અહીંયા આગળ ફ્લક્સમાં ફેરફાર થશે. એ ફ્લક્સમાં ફેરફાર સામેવાળું ગૂંચળું છે એની સાથે સંકળાશે. બરાબર, સામેનું જે ગૂંચળું છે એની સાથે સંકળાવાનું. હેલો, અહીંયા આગળ જ્યારે આપણે એસી વોલ્ટેજ એપ્લાય કરીશું તો એસી વોલ્ટેજમાં શું થાય? સમય સાથે ફેરફાર થાય. સમય સાથે પ્રવાહમાં ફેરફાર થાય એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. કારણ કે આની સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું હોય. અહીંયા આગળ જે હોય ને ફ્લક્સ, એ જ્યારે અહીં એપ્લાય કરશો એટલે આની જોડે શું હોય? ચુંબકીય ફ્લક્સ આ રીતે ચુંબકીય રેખાઓ સંકળાયેલી હશે. કઈ રીતે? કારણ કે જો આ પ્રવાહ આ રીતે જશે, આ રીતે પ્રવાહ જાય, તો આંગળીઓ મારી જે દિશામાં છે એ દિશાની અંદર શું થશે? ચુંબકીય ફ્લક્સ સંકળાયેલો હશે. પ્રવાહમાં ફેરફાર થાય તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થશે એટલે સેકન્ડરીમાં પણ ફેરફાર થાય. હવે સપોઝ માન લો કે પ્રાઇમરી લેવલ છે, એની માટે જો હું ઈપી લખવા જાઉં તો ઈપી બરાબર લખાશે -np. બરાબર, અહીંયા આગળ આવી જશે np del phi upon del p. આ રીતે સૂત્ર બને. એ જ રીતે es જો લખવા જાઉં તો -ns del phi by del p. આ રીતે તમે સૂત્ર મૂકી શકો છો. બરાબર, જ્યાં phi એ તમારી જોડે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર સમય સાથે, આના પ્રવાહમાં ફેરફાર કરવાથી આના ફ્લક્સમાં પણ ફેરફાર થાય. આપણે અનોન્ય પ્રેરણા સિદ્ધાંતમાં ભણી ગયા. એક ગૂંચળાની અંદર તમે ફેરફાર કરો છો પ્રવાહમાં, તો એની અસર બીજા ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ઉત્પન્ન કરે, અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ઉત્પન્ન કરે. તો અહીંયા તમે કહી શકો કે આ બંને વસ્તુ જે આપણે એપ્લાય કરી, અનોન્ય પ્રેરણ ના સિદ્ધાંત પરથી, અથવા તો તમે કહી શકો ફેરેડેના સિદ્ધાંત પરથી પણ કહી શકો છો. ફેરેડેના નિયમ મુજબ, ફેરેડેના નિયમ મુજબ. ક્લિયર? કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરશો તો કોનામાં ફ્લક્સમાં ફેરફાર આવશે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યાં પ્રેરિત EMF આવે. આ વસ્તુ ઓલરેડી આપણે ભણી ચૂકેલા છે. બરાબર, તો આને ઇક્વેશન નંબર 1 આપો, ઇક્વેશન નંબર 2 આપો. હવે આપણે એવું ધારી ચાલીએ છીએ કે ધારો કે જો શરૂઆતનો જે આ પ્રાઇમરી છે, પ્રાથમિક ગૂંચળું, એનો અવરોધ શૂન્ય લઈએ, લગભગ શૂન્ય લઈએ. જો લગભગ શૂન્ય લઈએ તો સ્વાભાવિક વસ્તુ છે કે આની અંદરથી પ્રવાહ અનંત થઈ જાય, અને પ્રવાહ અનંત થઈ જાય. અધરવાઇઝ તમે કહી શકો કે એ પરિસ્થિતિ ના આવે. તો અહીંયા આગળ અવરોધ તો કોઈનો શૂન્ય હોતો નથી. આદર્શ રીતે આપણે વિચારીએ તે પરિસ્થિતિની અંદર આપણે એવું વિચારીએ કે જે ઈપી છે
એને હું વીપી વડે દર્શાવી શકું છું ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનપી ડેલ ફાઈ બાય ડેલ ટી લખાશે અને એ જ રીતે વીએસ જે ઈએસ છે એને હું વીએસ વડે પણ દર્શાવી શકું છું માઇનસ એનપી ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી આ રીતનું આપણને સૂત્ર મળે ઇક્વેશન 3 આપી દો અને ઇક્વેશન નંબર 4 આપી દો સમજ પડી આમાં બોલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો હેલો છે કોઈ કન્ફ્યુઝન ઓકે ચલો હવે જુઓ આ જે ઇક્વેશન આયા એ ઇક્વેશન આપણે ગુણોત્તર લઈએ તો શું થશે જો Vp /Vs ઇઝ ઇક્વલ ટુ માઈનસ માઈનસ પ્લસ થઈ જવાનું છે તો Np / Ns અહીં Ns આવશે મારી ભૂલ છે અને ડેલ ફાઈ બાય ડેલ ટી ડેલ ફાઈ બાય ડેલ ટી એ બંને વસ્તુ ઉડી જશે ધેરફોર તમારો આવશે Vp /Vs ઇઝ ઇક્વલ ટુ Np / Ns ઇક્વેશન નંબર આપી દો અને 5 બરાબર પણ તમે આગળ આપણે આદર્શ પરિસ્થિતિ વિચારી આપણે જે ટ્રાન્સફોર્મર લીધો છે એ આદર્શ છે આદર્શ પરિસ્થિતિ માટે અને આદર્શ પરિસ્થિતિ માટે અહીંયા આગળ ઊર્જાનો વ્યય ના થાય ધેટ મીન્સ કે P પ્રાઇમરી નો ઇઝ ઇક્વલ ટુ P ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ થવો જોઈએ ઇનિશિયલ એટલે પ્રાઇમરી કહીશું આપણે P પાવર અને P સેકન્ડરી પાવર તો P પ્રાઇમરી નો શું થશે પાવર બરાબર લખશો IP VP is equal to IS VS થાય કારણ કે પાવર નું સૂત્ર શું છે P is equal to I into V થાય આના પરથી આ સૂત્ર બન્યું therefore તમે આગળ લખી શકો છો કે VP upon VS VP upon VS આ VS ને હું નીચે લેવું છું તો IS upon IP થાય VP upon VS આ સૂત્ર પરથી તમે શું કહી શકશો NP upon NS છે NP upon NS ક્લિયર તો આના પરથી આપણે એવું કહી શકીએ જો તમે વોલ્ટેજ અહીંયા આગળ હું આને આમ પણ લખી શકું Vp is equal to Np upon Ns into Vs જો આ સૂત્ર પરથી હું શું કન્ક્લુઝન કરી શકું જો હું પ્રાઇમરીના ગુચરાની સંખ્યા કરતા કોની આંટાની સંખ્યા સેકન્ડરીના આંટાની સંખ્યા વધારે આપીશ તો પ્રાઇમરીનો વોલ્ટેજ ઘટશે ક્લિયર અને જો હું અહીંયા આગળ તો Vs ની સંખ્યા વધશે તો એવા સંજોગોની અંદર આ જે એ છે આ ટ્રાન્સફોર્મર એ કહેવાય છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય જો સમજો અહીંયા ફરી વાર આ સૂત્ર આપણી જોડાય કયું સૂત્ર છે Vp બરાબર Vp બરાબર અહીં તમે સૂત્ર વાપરો છો Np upon Ns into Vs હવે જો હું એવું કહું કે Vs ને કરતા બનાવું તો Vs is equal to Ns upon Np થાય into Vp ક્લિયર ચલો અહીં આગળ ગુણાયું આ Np નીચે આવ્યું જો Ns is greater than Np હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે Vs is greater than Vp થાય ક્લિયર આંટાની સંખ્યા દાખલા તરીકે બમણી છે દાખલા તરીકે હું તમને કહ્યું કે Ns is equal to 200 છે આંટા અને Np બરાબર જો તમારી જોડે 100 છે તો અહીં શું થશે આ 100 200 ભાગ્યા 100 એટલે ડબલ થવાનું તો આ વેલ્યુ તમારી 2 થઈ જાય તો અહીંયા તમે કહી શકો કે આના બરાબર થઈ જાય તમારે ટ્વાઇસ Vp એનો મતલબ એ થયો કે પ્રાઇમરીનો વોલ્ટેજ કરતા સેકન્ડરીનો વોલ્ટેજ બમણો હતો મીન્સ કે લો વોલ્ટેજનું તમે હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કર્યું ધેટ મીન્સ કે એને શું કહીશું આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આટલી વસ્તુ સમજ પડે હેલો